નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એમડી કર્ણાવત હાઈસ્કૂલ પાલનપુર સંચાલિત યુટ્યુબ ચેનલ પર હું ભાવેશ પ્રજાપતિ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 પ્રકરણ 7 માં દેડકા વિશે અભ્યાસ કરીશું. તો શરૂઆત આપણે પ્રસ્તાવનાથી કરીશું મિત્રો. તો દેડકો છે એ જમીન ઉપર પણ વસવાટ કરે છે અને મીઠા પાણીમાં પણ વસવાટ કરે છે. એટલે દેડકો જમીન અને મીઠા પાણી એમ બંનેમાં વસવાટ કરે છે. એટલા માટે તે ઉભયજીવી વર્ગનું પ્રાણી છે મિત્રો. આપણે જાણીએ છીએ કે જે જમીન ઉપર પણ રહે અને પાણીમાં રહે, તો એવા પ્રકારના સજીવોને આપણે ઉભયજીવી વર્ગમાં મૂકવામાં આવે છે. એટલે દેડકો જમીન અને મીઠા પાણી એમ બંનેમાં વસવાટ કરે છે. સમુદાયની વાત કરીએ મિત્રો, તો ઉભયજીવી વર્ગ હોય એનો સમાવેશ મેરુદંડી સમુદાયમાં થાય છે. એટલે દેડકો મેરુદંડી સમુદાયના ઉભયજીવી વર્ગનું પ્રાણી છે. ભારતમાં જે જોવા મળતા દેડકા છે એ દેડકાની સામાન્ય જાતિ, જેનું વૈજ્ઞાનિક નામ છે રાના ટાઇગ્રીના. દેડકાનું વૈજ્ઞાનિક નામ છે રાના ટાઇગ્રીના. હવે આ જે દેડકો છે એના શરીરનું તાપમાન છે એ સ્થિર હોતું નથી. એટલે મિત્રો, જેમ કે આપણી વાત કરીએ કે શિયાળામાં વાતાવરણ ઠંડુ છે, તો આપણું શરીર કેવું બની જાય છે તો કે ગરમ. એટલે ઠંડી સામે તમારા શરીરમાં ગરમી પેદા થાય છે. એ જ રીતે ઉનાળામાં શું થાય છે મિત્રો કે બહાર વાતાવરણ ગરમ છે, તો ગરમ વાતાવરણની સાપેક્ષે તમારા શરીરનું તાપમાન કેવું થઈ જાય છે તો કે ઠંડુ. એટલે તમે મિત્રો ઠંડી સામે ગરમી અને ગરમી સામે ઠંડી એવું તાપમાન બદલી શકે છે. માટે તમે સમતાપી પ્રાણી છો. પરંતુ દેડકામાં આ પ્રકારનું સિસ્ટમ હોતી નથી. તો બુકમાં લખેલા શબ્દો પ્રમાણે જોઈએ મિત્રો કે એના શરીરનું તાપમાન, એટલે કોના તો કે દેડકાના શરીરનું તાપમાન સ્થિર હોતું નથી. એટલે કે તેના શરીરનું તાપમાન વાતાવરણના તાપમાન અનુસાર બદલાતું રહે છે. એટલે કે વાતાવરણનું તાપમાન, વાતાવરણમાં ઠંડી તો એનું શરીર ઠંડુ, અને વાતાવરણમાં ગરમી તો એનું શરીર ગરમ. એટલે કે દેડકો એના શરીરનું તાપમાન વાતાવરણના તાપમાન અનુસાર બદલાતું રહે છે. આ પ્રકારના જે પ્રાણી છે મિત્રો, આ પ્રાણીને અસમ તાપી પ્રાણી અથવા તો એમને શીત રુધિરવાળા પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. એટલે જે પ્રાણીઓ વાતાવરણના તાપમાન અનુસાર શરીરનું તાપમાન બદલ્યા કરે છે, તો આવા પ્રાણીઓને અસમતાપી અથવા શીત રુધિરવાળા પ્રાણીઓ કહે છે. દેડકો જ્યારે ઘાસમાં હોય છે મિત્રો, અથવા તો સૂકી જમીન પર હોય, દેડકો ઘાસમાં હોય કે સૂકી જમીન પર હોય, ત્યારે
તમે એને રંગ બદલતો જોયો હશે. જેમ કે ઘાસમાં હોય તો લીલા રંગનું બની જશે અને સૂકી જમીન હોય તો એ જમીન જેવો આકાર ધારણ કરી દે છે. શા માટે? તો તેઓ એમના દુશ્મનોથી સંતાવા માટે એ રંગ બદલવાની ક્ષમતા ધરાવે છે. એટલે દેડકો રંગ બદલવાની ક્ષમતા ધરાવે છે. આ રક્ષણાત્મક રંગ બદલવાની જે ઘટના છે એને કહેવાય રૂપ નકલ. શું કહેવામાં આવે છે મિત્રો? એને રૂપ નકલ તરીકે ઓળખવામાં આવે છે. અને તમે જુઓ કે દેડકો છે એ કદી તમને શિયાળામાં કે ઉનાળામાં જોવા મળતો નથી. કારણ કે શિયાળામાં ઠંડીથી બચવા માટે એ શીત નિદ્રા લે છે મિત્રો. અને ગરમીથી બચવા, ઉનાળામાં ગરમીથી બચવા એ ગ્રીષ્મ નિદ્રા લેવા ઊંડા ખાડામાં જતો રહે છે. ફરીથી દેડકો શિયાળા અને ઉનાળામાં આપણને જોવા મળતો નથી. કારણ કે એ સમયે ઠંડી અને ગરમીથી રક્ષણ મેળવવા માટે એ ઊંડા ખાડામાં જતા રહે છે. અને શિયાળામાં આવી જે નિંદ્રા છે એને શીત નિંદ્રા કહેવાય અને ઉનાળામાં જે આ નિંદ્રા છે એને ગ્રીષ્મ નિંદ્રા તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો શરૂઆતમાં આપણને આ રીતે પ્રસ્તાવના આપેલ છે. હવે આપણે એની બાહ્યકાર વિદ્યાનો અભ્યાસ કરીશું. બાહ્યકાર વિદ્યા. તો મિત્રો દેડકો છે એની ત્વચાથી આપણે શરૂઆત કરીએ કે એની જે ત્વચા છે એ શ્લેષ્મથી ઢંકાયેલી છે. શ્લેષ્મ એટલે ચીકણો પદાર્થ. તો દેડકાની ત્વચા છે એ શ્લેષ્મથી ઢંકાયેલી હોવાના કારણે કેવી છે? તો લીસી અને ચીકણી છે મિત્રો. તો દેડકાની ત્વચા લીસી અને ચીકણી શા માટે છે? તો શ્લેષ્મના કારણે. તો દેડકાની ત્વચા શ્લેષ્મથી ઢંકાયેલી હોવાના કારણે તમને લીસી અને ચીકણી જોવા મળે છે. બીજું કે આ ત્વચા છે એ એની ભેજયુક્ત સ્થિતિ જાળવી રાખે છે. આવી તો લીસી અને ચીકણી ત્વચા ભેજયુક્ત સ્થિતિ જાળવી રાખવામાં મદદરૂપ બને છે. હવે દેડકાના પૃષ્ઠ દેખાવની વાત કરું મિત્રો. તો દેડકાનો જે પૃષ્ઠ દેખાવ છે એ કેવો છે? તો એનો પૃષ્ઠ દેખાવ ચમકતા લીલા રંગનો છે. તો દેડકાનો જે પૃષ્ઠ દેખાવ છે એ ચમકતા લીલા રંગનો હોય છે અને એમાં અનિયમિત ઘેરા ટપકા હોય છે. અનિયમિત ઘેરા ટપકા એટલે આ રીતે મિત્રો આમાં આકાર નિશ્ચિત ન હોય એવા આવા ટપકા જોવા મળશે. પણ આપણે અત્યારે રચના સુસ્પષ્ટ દેખાય એટલે આ રીતના ધ્યાન રાખીશું. તો દેડકાની જે પૃષ્ઠ બાજુ છે એ લીલા રંગની હશે અને એમાં અનિયમિત ઘેરા ટપકા હોય છે. જ્યારે વક્ષ બાજુ છે એનો વક્ષ દેખાવ મિત્રો જોશું ઉલટો કરીને તો આપણને કેવી દેખાશે? તો આછા પડતા પીળા રંગની, એટલે આછી પીળી. એનો વક્ષ દેખાવ આપણને આછો પીળો દેખાય છે. બીજું, દેડકો ક્યારેય પાણી પીતો નથી મિત્રો. કારણ કે દેડકો ત્વચા દ્વારા પાણીનું શું કરે છે? શોષણ કરે છે. દેડકો એનું શરીર રચના છે એ બે ભાગમાં વિભાજિત છે, શીર્ષ અને ધડ.
તો દેડકાનું શરીર છે એ શીર્ષ અને ધડમાં વિભાજિત છે. એમાં ગરદન અને પૂંછડી, તમે જુઓ કે કોઈ જગ્યાએ ગરદન તમને જોવા મળે છે મિત્રો? ખાલી શીર્ષ અને ધડ જ છે. ગરદન અને પૂંછડી છે એનો અભાવ હોય છે. એના મુખ ઉપર મિત્રો અહીંયા એના મુખ ઉપર એક જોડ નાસિકા છિદ્રો હોય છે. તો મુખ ઉપર એક જોડ નાસિકા છિદ્રો એટલે બે છિદ્રો જોવા મળશે. તો મુખ ઉપર એક જોડ નાસિકા છિદ્ર આવેલું હોય છે અને આંખો છે, આ આંખો બહારની તરફ ઉપસેલી હોય છે, આમ ડોળાની જેમ. તો દેડકાની આંખો બહારની તરફ ઉપસેલી છે. તો આંખો કેવી છે? તો દેડકાની આંખો બહારની તરફ ઉપસેલી અને પારદર્શક પટલથી ઢંકાયેલી મિત્રો, જેથી દેડકો જો પાણીમાં જતો રહે તો પાણી એની આંખની અંદર દાખલ થઈ શકતું નથી. એટલે આંખો છે એ કેવી? તો બહારની તરફ ઉપસેલી, બહારની તરફ ઉપસેલી અને પારદર્શક પટલથી ઢંકાયેલી હોય છે, જેથી પાણીની અંદર પણ એ આંખ ખોલી શકે છે, જેથી પાણીની અંદર પોતાની આંખોનો શું કરી શકે છે મિત્રો? બચાવ કરી શકે છે. હવે એ જ રીતે મિત્રો આંખોની બંને બાજુ, આ બાજુ અને પેલી બાજુ, આંખોની બંને બાજુ શું આવેલા છે? તો આંખોની બંને બાજુ શું આવેલા છે? કર્ણપટલ આવેલા છે. તો કર્ણપટલનું સ્થાન કયો? તો કે આંખોની બંને બાજુ તરફ આવેલા છે. બીજું, હવે એનું કાર્ય શું કર્ણપટલનું? તો કર્ણપટલ છે મિત્રો એ ધ્વનિ સંકેતો જે આવે એને ગ્રહણ કરવાનું કાર્ય કરે છે. તો કર્ણપટલ આ બંને કાર્યો કરે છે. હવે એના પગની વાત કરીએ તો એમાં અગ્ર ઉપાંગ અને પશ્વ ઉપાંગ છે. અહીં અગ્ર અને પશ્વ બંને ઉપાંગો, એટલે ઉપાંગોનું કાર્ય શું છે? તો ઉપાંગો એને તરવામાં, ચાલવામાં, ફરવામાં, ઈંડા મૂકવા માટે ખાડો ખોદવામાં મદદ કરે છે. એમાંય મિત્રો તમે જુઓ કે અગ્ર ઉપાંગ છે એમાં 4 આંગળીઓ છે, 1 2 3 અને 4. અને પશ્વ ઉપાંગમાં તમે જુઓ લાંબી અને કેટલી 1 2 3 4 અને 5 આંગળીઓ આવેલી હોય છે. આ ઉપરાંત આ પશ્વ ઉપાંગની આંગળીઓની વચ્ચે તમે અહીંયા આ રીતના એક ભાગ છે જુઓ, આ પશ્વ ઉપાંગની જે આંગળીઓ છે એ પટલથી જોડાયેલી છે, જે તરવામાં અતિ મહત્વની ભૂમિકા ભજવે છે. બીજું કે દેડકો છે મિત્રો એમાં બાહ્ય લિંગભેદ જોવા મળે છે. કેવા પ્રકારનો બાહ્ય લિંગભેદ? તો એને જોઈએ કે લિંગભેદમાં શું રચના છે. તો લિંગભેદની અંદર મિત્રો ધ્યાનથી જોઈશું કે જે નર દેડકો છે અને આ બાજુ માદા દેડકો, તો નર દેડકો છે ને એ અવાજ ઉત્પન્ન કરવા માટે સ્વર પેટી ધરાવે છે, જ્યારે માદા દેડકામાં સ્વર પેટી ગેરહાજર હોય છે. એટલે દેડકો છે એમાં માદા દેડકો સ્વર પેટી ધરાવતો નથી. બીજું કે નર દેડકો છે એમાં અગ્ર ઉપાંગની, તમે અગ્ર ઉપાંગની કઈ આંગળી લો મિત્રો? તો કે પહેલી આંગળી. જે અગ્ર ઉપાંગની પહેલી આંગળી છે, આ પહેલી આંગળી પાસે એક મૈથુન ગાદી આવેલી છે. જે કે સમજો આ રીતના 1 2 3 અને 4 આંગળીઓ છે, તો આ પહેલી આંગળી છે તે અહીંયો મૈથુન ગાદી આવેલી છે. જ્યારે માદા દેડકામાં મૈથુન ગાદી આપણને જોવા મળતી
નથી, એટલે મૈથુન ગાદી ગેરહાજર. તો તમે આ રીતે નર દેડકો અને માદા દેડકા વચ્ચેનો બાહ્ય લિંગ ભેદ કહેવાય આને. બાહ્ય લિંગ ભેદ એટલે નર અને માદાને ઓળખવા માટેની આ રીત છે. જો નર દેડકો હશે તો સ્વરપેટી ધરાવે, માદા દેડકો તો કે સ્વરપેટી ધરાવતો નથી. નર દેડકો તો કે મૈથુન ગાદી ધરાવે છે, જ્યારે માદા દેડકો એમાં અભાવ જોવા મળે છે. તો મિત્રો આ થઈ દેડકાની બાહ્યકાર વિદ્યા. દેડકાની બાહ્યકાર વિદ્યાને ફટોફટ આપણે રિવિઝન કરી લઈએ મિત્રો, કે દેડકાની ત્વચા છે, દેડકાની ત્વચા શ્લેષ્મથી ઢંકાયેલી છે, જેના કારણે દેડકાની ત્વચા લીસી અને ચીકણી હોય છે, અને આવી ત્વચા ભેજયુક્ત સ્થિતિ જાળવી રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. દેડકાની પૃષ્ઠ બાજુ છે એ આપણને લીલા રંગની જોવા મળે છે, જેમાં અનિયમિત શું જોવા મળે છે? ઘેરા ટપકા. જ્યારે એની વક્ષ બાજુ છે એ આપણને આછી પીળી જોવા મળે છે. બીજું, દેડકો ક્યારેય પાણી પીતો નથી, કારણ કે દેડકો પાણીનું શોષણ કોના દ્વારા કરે છે મિત્રો? તો ત્વચા દ્વારા કરે છે. દેડકાનું શરીર છે એ બે ભાગમાં વિભાજિત છે, શીર્ષ અને ધડ. એમાં પૂંછડી અને ગરદન જોવા મળતા નથી. એના મુખ ઉપર એક જોડ બાહ્ય નાસિકા છિદ્રો આવેલા હોય છે. આંખો છે એ બહારની તરફ ઉપસેલી હોય છે અને એક પારદર્શક પટલથી ઢંકાયેલી હોય છે. આ પારદર્શક પટલથી ઢંકાયેલી હોવાના કારણે પાણીની અંદર એ આંખોનો બચાવ કરી શકે છે મિત્રો. આંખોની બંને બાજુએ કર્ણપટલ આવેલું છે. આ કર્ણપટલ છે એ ધ્વનિ સંકેતોને ગ્રહણ કરવાનું કાર્ય કરે છે. અહીં ઉપાંગમાં અગ્ર ઉપાંગ અને પશ્વ ઉપાંગ આવેલા છે, જે તરવા, ચાલવા, ફરવા અને ખાડો ખોદવાનું કાર્ય કરે છે. અગ્ર ઉપાંગમાં મિત્રો 4 આંગળીઓ આવેલી હોય છે અને પશ્વ ઉપાંગમાં લાંબી 5 આંગળીઓ આવેલી હોય છે. અને પશ્વ ઉપાંગની જે આંગળીઓ છે એ પટલથી જોડાયેલી હોય છે, જે એને તરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. બીજું મિત્રો, દેડકામાં બાહ્ય લિંગ ભેદ, જેમાં નર દેડકો સ્વરપેટી ધરાવે છે પણ માદા દેડકો સ્વરપેટી ધરાવતો નથી. એટલે નર દેડકો અવાજ ઉત્પન્ન કરી શકે છે સ્વરપેટી ધરાવતો હોવાના કારણે. અને બીજું, નર દેડકો મૈથુન ગાદી ધરાવે છે. હવે એમાં મૈથુન ગાદી ધરાવવાનું કારણ શું? તો એમાં માદા દેડકા ઉપર નર દેડકાને આ રીતે પ્રસ્થાપિત થવાનું હોય છે, અને માદા દેડકાની સપાટી ચીકણી છે, એટલે માદા દેડકીને પકડવા માટે એ અગ્ર ઉપાંગની પહેલી આંગળી છે તે મૈથુન ગાદી ધરાવે છે. તો મિત્રો આ થઈ બાહ્યકાર વિદ્યા. હવે આપણે અંતસ્થ વિદ્યાની વાતચીત કરીશું. હવે મિત્રો અંતસ્થ વિદ્યા છે એમાં દેડકાની જે દેહગૃહા છે એમાં પૂર્ણ વિકસિત રચના ધરાવતા અને કાર્ય કરતા આટલા તંત્રો આવેલા છે. 1. પાચન તંત્ર, 2. પરિવહન તંત્ર, 3. શ્વસન તંત્ર, 4. ચેતાતંત્ર, 5. ઉત્સર્જન તંત્ર અને 6. પ્રજનન તંત્ર. તો મિત્રો આપણે વારા પરથી એક એક તંત્રનો અભ્યાસ કરીશું. તો શરૂઆત કરીએ દેડકાનું પાચન તંત્ર. હવે મિત્રો દેડકાનું પાચન તંત્ર. તો દેડકાનું જે પાચન તંત્ર છે એ પાચન માર્ગ અને પાચક ગ્રંથિઓથી બનેલું છે. તો દેડકાનું જે પાચન તંત્ર છે એ પાચન માર્ગ અને પાચક ગ્રંથિઓથી બનેલું છે. આ જે પાચન માર્ગ છે મિત્રો એ ટૂંકો છે. કેમ ટૂંકો છે? તો એનું કારણ છે કે દેડકો છે એ માંસાહારી છે.
અને માંસાહારી હોવાના કારણે એના આંતરડાની લંબાઈ છે એ ઓછી છે. હવે પાચન માર્ગમાં આપણે શરૂઆત કરીએ એના મુખથી. તો મુખ છે એ મુખ ગૃહમાં ખુલે છે. મુખ મિત્રો ક્યાં ખુલે છે? મુખ ગૃહમાં. આ મુખ ગૃહને અનુસરીને કંઠનળી આવે છે અને કંઠનળીને અનુસરીને શું છે તો કે અન્નનળી. એટલે મુખ ગૃહમાં ખુલે છે અને કંઠનળીને અનુસરીને શું આવેલું છે? અન્નનળી. આ અન્નનળી છે મિત્રો એક ટૂંકી નળી છે. આ અન્નનળી શામાં ખુલે છે? તો અન્નનળી મિત્રો જઠરમાં ખુલે છે. જઠરથી એ આગળ વધે છે એટલે એ આંતરડામાં, અને આંતરડા છે એ મળાશય, અને મળાશય એ અવસારણી માં ખુલે છે, અને છેલ્લે અવસારણી દ્વાર. તો મિત્રો આ થયો આપણો પાચન માર્ગ. ફરીથી જુઓ કે અન્ન માર્ગ છે ને એ ટૂંકો છે. શા માટે? કારણ કે દેડકો માંસાહારી છે અને આપણે જાણીએ છીએ કે માંસાહારી જે પ્રાણીઓ છે એના આંતરડાની લંબાઈ કેવી હોય છે? ઓછી હોય છે. મુખ છે મુખ ગૃહમાં ખુલે છે. કંઠનળીને અનુસરીને અન્નનળી આવેલી હોય છે. આ અન્નનળી એક ટૂંકી નળી છે જે ક્યાં ખુલે છે તો કે જઠરમાં ખુલે છે, અને જઠર આગળ વધી આંતરડા, મળાશય, અવસારણી અને છેલ્લે અવસારણી દ્વાર મારફતે બહાર ખુલે છે. હવે બીજી વાત કરીએ મિત્રો કે આ દરમિયાન પાચક ગ્રંથિઓ. હવે પાચક ગ્રંથિઓમાં આપણને બે નામ આપેલા છે. એક નામ આપ્યું છે યકૃત અને બીજું નામ આપ્યું છે મિત્રો, ધ્યાન આપજો કે બીજું નામ આપણને આપેલું છે સ્વાદુપિંડ. તો પાચક ગ્રંથિઓ તરીકે બે છે, એક યકૃત. હવે યકૃતનું કાર્ય શું છે? તો યકૃત છે એ પિત્ત રસનો સ્ત્રાવ કરે છે. એટલે કે પિત્ત રસ ઉત્પન્ન કરે છે અને એની સાથે પિત્તાશય જોડાયેલું હોય છે. તો પિત્તાશયનું કાર્ય શું છે? તો જે પિત્ત ઉત્પન્ન થયું એ પિત્તનો પિત્તાશયમાં શું થાય છે? સંગ્રહ. એટલે પિત્તાશયનું કાર્ય શું છે મિત્રો? તો કે પિત્ત રસનો સંગ્રહ કરે છે. હવે સ્વાદુપિંડ. સ્વાદુપિંડ શું કાર્ય કરે છે? તો મિત્રો સ્વાદુપિંડ છે ને એ સ્વાદુ રસ ઉત્પન્ન કરે. હવે આ જે સ્વાદુ રસ છે એમાં શું આવેલા છે? તો સ્વાદુ રસ છે એમાં પાચન કરનારા ઉત્સેચકો આવેલા હોય છે. હવે મિત્રો આ મુખગૃહ છે, એ મુખગૃહમાં દ્વિશાખી જીભ આવેલી છે, અને આ જીભ છે જેના દ્વારા દેડકો કીટકોને અથવા પોતાના ખોરાકને શું કરે છે મિત્રો? પકડે છે. હવે પ્રશ્ન ક્લિયર કરીએ કે જે જઠરની દિવાલો છે, આ જઠરની જે દિવાલો છે મિત્રો એ પોતાના અંદરથી એક ખાસ પ્રકારનો રસ ઉત્પન્ન કરે છે. ચલો આ જે જઠર છે એમાંથી જે રસ બને છે એને જઠર રસ કહેવામાં આવે છે, જેની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ આવેલો છે અને ખોરાકનું પાચન કરતા પાચક ઉત્સેચકો આવેલા છે. તો જઠરની દિવાલો દ્વારા જે સ્રવિત હાઇડ્રોક્લોરિક એસિડ છે અને જઠર રસની અંદર રહેલા જે પાચક ઉત્સેચકો છે એ ખોરાકનું પાચન કરે છે, અને જઠરની અંદર આ જે
ખોરાકનું પાચન છે એ અડધું થાય છે. આવો અર્ધપાચિત ખોરાક કે જેને આપણે શું કહીશું, આમ પાક તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, એ જઠરમાંથી પસાર થઈ અને આંતરડાના પ્રથમ ભાગ, હવે આંતરડાના પ્રથમ ભાગ એટલે આંતરડાના ટોટલ 3 ભાગ આપણી બુકની અંદર આપેલા છે. એમાં આંતરડાનો પ્રથમ ભાગ છે એને પક્વાશય કહેવાય. એટલે ટૂંકમાં આંતરડાના કયા ભાગમાં દાખલ થાય છે મિત્રો? તો કે પક્વાશયમાં દાખલ થાય છે. એટલે નાનું આંતરડું અને મોટું આંતરડું છે. ફરીથી જોજો કે આંતરડામાં 2 ભાગ છે, નાનું આંતરડું, મોટું આંતરડું. નાના આંતરડાના પક્વાશયમાં દાખલ થાય છે. હવે પક્વાશય છે, કેવી ઘટના થશે? આંતરડાનો એક ભાગ છે પક્વાશય. તો પક્વાશય છે એ પિત્તાશયમાંથી પિત્ત રસ લાવશે અને સ્વાદુપિંડમાંથી કયો રસ લાવશે મિત્રો? સ્વાદુ રસ. તો બંને રસ, પિત્તાશયમાંથી પિત્ત રસ અને સ્વાદુપિંડમાંથી કયો રસ આવશે મિત્રો? સ્વાદુ રસ. આ બંને રસ છે એ એક નળી દ્વારા આવશે અને આ નળી જોઈન્ટ થઈ જશે મિત્રો. આવી જે નળી છે આને કહેવાય સામાન્ય પિત્ત નળી. તો પિત્તાશયની પિત્ત નળી છે એ પિત્તરસનું વહન કરશે, સ્વાદુપિંડની સ્વાદુ નલિકા છે એ સ્વાદુ રસનું વહન કરશે અને આ બંને નળીઓ એક જગ્યાએ ભેગી થાય જેને કહેવાય સામાન્ય પિત્ત નળી. અને આવી સામાન્ય પિત્ત નળી છે એ મિત્રો ક્યાં ખુલશે? તો કે પક્વાશય. ફરીથી, તો પક્વાશય છે ત્યાં સામાન્ય પિત્ત નળી ખુલે છે. ચલો, આ સામાન્ય પિત્ત નળી શું કરે છે? તો પિત્તાશયમાંથી પિત્ત રસ લાવે છે, સ્વાદુપિંડમાંથી સ્વાદુ રસ લાવે છે. હવે આ જે પિત્ત છે એ ચરબીનું તૈલુદીકરણ કરે છે, જ્યારે સ્વાદુ રસમાં રહેલા જે ઉત્સેચકો છે એ કાર્બોદિત અને પ્રોટીનનું પાચન કરે છે. અને તમને કહી દઉં કે પાચનની જે અંતિમ પ્રક્રિયા છે આંતરડામાં પૂર્ણ થઈ જાય છે મિત્રો. બીજું, આંતરડાની અંદરની દીવાલ છે ત્યાં આંગળીઓ જેવા પ્રવર્ધો આવેલા છે અથવા આંગળીઓ જેવી ગड्ढીઓ આવેલી છે જેના દ્વારા પાચિત ખોરાકનું શોષણ થાય છે. આ જે આંગળીઓ જેવી ગड्ढીઓ છે એને રસાંકુરો કહેવામાં આવે છે. એ અપાચિત, ત્યારબાદ અપાચિત જે ઘન ખોરાક છે એ ક્યાં જશે મિત્રો? તો કે મળાશયમાં. મળાશયમાંથી અવસારણી અને અવસારણી દ્વારા અવસારણી દ્વાર દ્વારા શરીરની બહાર જાય છે. તો મિત્રો, આપણે આ જે છે એને ચાર્ટ દ્વારા સમજીશું. આપણે એક વાર ફરીથી દેડકાનું પાચન તંત્રનું રિવિઝન કરીએ. તો દેડકાનું જે પાચન તંત્ર છે, દેડકાનું પાચન તંત્ર પાચન માર્ગ અને પાચક ગ્રંથિઓ નું બનેલું છે. તો દેડકાનું પાચન તંત્ર પાચન માર્ગ અને પાચક ગ્રંથિઓનું બનેલું હોય છે. એનો જે પાચન માર્ગ છે એ ટૂંકો હોય છે. કારણ કે દેડકો માંસાહારી છે અને માંસાહારી પ્રાણીઓ છે એમના આંતરડાની લંબાઈ કેવી જોવા મળે છે મિત્રો? ઓછી જોવા મળે છે. હવે એમાં પાચન માર્ગનો ક્રમિકતાનો ક્રમ જોઈએ તો મુખ છે એ મુખગૃહમાં ખુલે છે. મુખગૃહ તો કે કંઠનળીમાં ખુલે છે અને કંઠનળીને અનુસરીને અન્નનળી આવેલી હોય છે. આ અન્નનળી મિત્રો એક ટૂંકી નળી છે જે જઠરમાં ખુલે છે. જઠર આગળ વધીને આંતરડામાં ખુલે છે. આંતરડાનો પ્રથમ ભાગ જેને આપણે પક્વાશય કહીશું મિત્રો. આંતરડા છે એ મળાશયમાં ખુલે, મળાશય અવસારણી અને અવસારણી દ્વાર મારફતે બહાર ખુલે છે. તો મિત્રો, આપણી બુકમાં એક આ રીતની આકૃતિ દર્શાવેલી છે. એમાં તમે જુઓ કે આ દેડકાનું ઉપરનું જડબું છે, આ દેડકાનું નીચેનું જડબું છે. તો આ એનું મુખ થશે મિત્રો અને બંને જડબા ખોલે એટલે એ જે ગૃહા છે એને મુખ ગૃહા કહેવામાં આવશે. આ મુખ ગૃહાની અંદર આ જે રચના છે એ એની જીભ છે મિત્રો.
આ જીભ છે એ બે શાખાઓમાં વિભાજિત થાય છે, દ્વિશાખી જીભ છે. એટલે આપણે ટૂંકમાં મુખગૃહમાં શું આવેલી છે? દ્વિશાખી જીભ. આ દ્વિશાખી જીભ દ્વારા એ પોતાના ખોરાકને શું કરે છે? પકડે છે. એટલે દેડકો એની દ્વિશાખી જીભ દ્વારા ખોરાકને પકડે છે. હવે આ મુખગૃહ છે એ કંઠનળી અને અન્નનળી બંનેનું ભેગી રચના છે. એટલે અહીં તમે જો કે કંઠનળીનું છિદ્ર અને અન્નનળીનું છિદ્ર બંને કોમન, એટલે કંઠનળી અને અન્નનળીમાં ખુલે, અને અન્નનળી આગળ જતો અહીં જઠરમાં ખુલે છે. અને જઠર અહીંથી તમે જુઓ કે આંતરડામાં પ્રથમ ભાગ, ચલો આંતરડાનો આ પ્રથમ ભાગ જેને પક્વાશય કહેવાય, અને પછીનો બીજો ભાગ જેને શીર્ષાંત્ર કહે છે. એટલે આંતરડાના બે ભાગ થયા મિત્રો. આંતરડાનો પ્રથમ ભાગ તો કે પક્વાશય, અને બીજો ભાગ તો કે શીર્ષાંત્ર. એક અને બે ભાગ જોવા મળે આંતરડાના. તો અહીં જઠર આંતરડામાં ખુલે છે, અને આંતરડાના બે ભાગ છે, એક પક્વાશય અને બે શીર્ષાંત્ર. હવે તમે જુઓ કે પક્વાશય છે કે બે ગ્રંથિઓ છે જેને પાચક ગ્રંથિઓ કહીશું મિત્રો. આ જે ગ્રંથિ છે એ યકૃત છે, અને આ બીજા નંબરમાં આ જે ગ્રંથિ છે એ સ્વાદુપિંડ છે. તો યકૃત એ પિત્ત રસ ઉત્પન્ન કરે છે. ધ્યાન આપજો મિત્રો, યકૃત શું ઉત્પન્ન કરે છે? પિત્તરસ. તો યકૃત પિત્તરસનો સ્ત્રાવ કરે છે, અને યકૃત સાથે અહીં આ રચના જેને પિત્તાશય કહેવાય. તો યકૃત પિત્તરસ ઉત્પન્ન કરે છે, અને આ પિત્તરસ યકૃત નલિકાઓ દ્વારા પિત્તાશયમાં આવશે. પિત્તાશય આ પિત્તરસનો સંગ્રહ કરશે. આ સ્વાદુપિંડ છે મિત્રો. સ્વાદુપિંડ સ્વાદુરસનો સ્ત્રાવ કરશે. તો પિત્તાશય પિત્ત નલિકા દ્વારા અને સ્વાદુપિંડમાંથી સ્વાદુપિંડ નલિકા દ્વારા આ રસનું વહન થશે, અને એ કોમન નળી બને મિત્રો. આ જે કોમન નળી છે એને સામાન્ય પિત્ત નળી કહેવાય. આવી સામાન્ય પિત્ત નળી ક્યાં ખુલે છે? તો કે પક્વાશયમાં ખુલે છે. ફરીથી તો યકૃત તો કે પિત્તરસનો સ્ત્રાવ કરે. આ પિત્તરસનો સંગ્રહ ક્યાં થશે? તો પિત્તાશયમાં. સ્વાદુપિંડ એ સ્વાદુરસનો સ્ત્રાવ કરશે, અને તમે જાણો છો કે સ્વાદુરસમાં શું આવેલા છે? કે પાચક ઉત્સેચકો આવેલા છે. હવે આ જે જઠર છે, આ જઠરની દિવાલો છે ને એ મિત્રો HCl હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરશે, અને એની સાથે પાચક ઉત્સેચકો પણ હશે. અને આવો હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક ઉત્સેચકો દ્વારા રચાતો જે સ્ત્રાવ છે એને જઠર રસ કહીશું, જે ખોરાકનું પાચન કરશે. અહીં ખોરાકનું અર્ધ પાચન થાય છે, માટે આવો પાક આમ પાક અથવા અર્ધ પાક કહેવાશે. હવે આ પાક જઠરમાંથી પસાર થઈ અને ક્યાં આવે છે? તો આંતરડાના પ્રથમ ભાગ એટલે પક્વાશયમાં આવે મિત્રો. હવે પક્વાશયમાં તમે જાણો છો કે પિત્તાશયમાંથી પિત્તરસ લાવતી અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ લાવતી સામાન્ય પિત્ત નળી છે એ પક્વાશયમાં ખુલે છે, અને પક્વાશયમાં પાચનની પ્રક્રિયા થાય છે. એમાં પિત્ત છે એ ચરબીનું તૈલોદીકરણ કરે, એટલે ચરબીનું તૈલોદીકરણ કરે તો જ ચરબીનું પાચન થાય. અને સ્વાદુરસ છે એ કાર્બોદિત અને પ્રોટીનનું પાચન કરશે. પાચનની જે અંતિમ પ્રક્રિયા છે એ પક્વાશયમાં પૂરી થશે. ત્યારબાદ આવો પાચિત ખોરાક આંતરડાના શીર્ષાંત્રમાંથી પસાર થાય મિત્રો. આ શીર્ષાંત્રમાં આંગળીઓ જેવા પ્રવર્ધો અથવા ગડ્ડીઓ આવેલી હોય છે, જેને આપણે રસાંકુરો કહીશું. અને આવા રસાંકુરો છે એ પાચિત ખોરાકનું શોષણ કરે છે. હવે અપાચિત ઘન ખોરાક છે મિત્રો, એ અહીં મળાશયમાં આ રીતે મળાશયમાં દાખલ થશે મિત્રો. અહીં મળાશયમાં દાખલ થશે, અને પછી અવસારણીમાં થઈ અને અવસારણી દ્વાર મારફતે શરીરની બહાર જાય છે. તો આપણે આ રીતે મિત્રો દેડકાના ચાર્ટ દ્વારા દેડકાનું પાચન તંત્ર સમજી શકાય.